શું વાત કરો છો? કેનેડા એના દરવાજા બંધ કરી રહ્યું છે? શું વાત કરો છો? કેનેડા સ્ટુડન્ટ પરમિટ બંધ કરી રહી છે? જોઈ શકો વર્ક પરમિટમાં નવી અપડેટ આવી છે. જે વિઝા ઉપર હું આવ્યો છું, સ્પાઉસ ઓપન વર્ક પરમિટ, એમાં નવી અપડેટ લાવ્યા છે. એટલે એકચ્યુઅલીમાં શું નવી અપડેટ આવી છે, શું નવા રૂલ્સ આવ્યા છે, એના ઉપર જ મેં કીધું આપણે વિડીયો બનાવીએ અને વિલોગ ટાઈપ વિડીયો બનાવીએ. આજનું વેધર જોઈ લો, મજબૂત લાગી રહ્યું છે આજનું વેધર. અને માઇનસ હશે 5-6 ડિગ્રી, પણ આદત થઈ જશે હવે. અને તમારા માટે વિડીયો ઉતારવા માટે તો આ તો કોઈ નહીં, બરાબર. આપણે તો અનગોટેબલ છીએ, તો અનગોટેબલ ઠંડી બી હોવી જોઈએ ને. આ તો ગોઠેબલ ઠંડી છે થોડી. તો ગોઠેબલ થી વાત કરીએ કે શું નવી અપડેટ આવી છે. તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને આ બધાના રીલ્સ જોઈએ છે કે કેનેડામાં વર્ક પરમિટના રિલેટેડ, સ્ટડી પરમિટના રિલેટેડ અને સ્પાઉસ ઓપન વર્ક પરમિટના રિલેટેડ અપડેટ આવી છે. તો એકચ્યુઅલીમાં શું અપડેટ છે એ તમને જણાવીએ. તો જોડાઈ જજો વિડીયોમાં, લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને હજુ લાઇક ના કરી હોય તો. વાત કરીશું આપણે સ્ટુડન્ટ વિઝાની. તો સ્ટુડન્ટ વિઝા જે 2022માં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને જે કેનેડાએ બોલાયા હતા, એના કરતાં આ વખત એરિયા કાપ મૂકવાના છે. કાપ મતલબ કેપ, CAP કેપ. આપણે કેમ કે કાપ મૂકીએ એવી રીતે. ગયા વર્ષે આવેલા સ્ટુડન્ટની કમ્પેરિઝનમાં 35% સ્ટુડન્ટ ઓછા, મતલબ 3,65,000ની આજુબાજુના સ્ટુડન્ટના આ વખત બોલાવશે. પણ એ એકલા ઇન્ડિયાના નહીં, એ ઇન્ટરનેશનલ ઓલ ઓવર વર્લ્ડના ઇમિગ્રન્ટની વાત કરી રહ્યા છે. તો સ્ટુડન્ટ વિઝામાં આ સૌથી મોટી અપડેટ આવી છે કે સ્ટુડન્ટ વિઝા એરિયા લોકો રેશિયો ઓછો કરવાનો છે સ્ટુડન્ટને બોલાવ. હોય શકે ઘણા ખરા રીઝન હોય, ક્વોલિટી ઓફ એજ્યુકેશન હોય, નંબર ઓફ કોલેજના થયેલા ફ્રોડ હોય, અને વધતી જતી બેરોજગારી અને ઇન્ફ્લેશન પણ હોઈ શકે છે. તો એના વિશે તો કોઈ આપણે ના કહી શકીએ, પણ હા, આ એક મેજર અપડેટ આવી રહી છે હાલની. બીજી અપડેટ આપણે કહીશું કે બીજી અપડેટ જે આવી છે ને, એ અપડેટ છે રિલેટેડ ટુ વર્ક પરમિટ. એટલે વર્ક પરમિટ પહેલાં મળી જતી હતી કે તમે કોઈ બી વર્ક કોલેજમાં કરો કોર્સ, બરાબર, તો તમને પ્રાઇવેટ અથવા પબ્લિક કોલેજ, એ બે પ્રકારની કોલેજ હોય છે, કે પ્રાઇવેટ હોય છે, એક પબ્લિક હોય છે, બરાબર. તો પબ્લિક કોલેજ જે કહે ને, એમાં જો તમે સ્ટડી કરશો ને, તો તમને હવે પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ, એટલે જે ભણ્યા પછીની મળતી વર્ક પરમિટ હવે મળશે. અને જો પ્રાઇવેટ કોલેજમાં કર્યું ને ભણતર, તો 1 સપ્ટેમ્બર 2024, મતલબ આવતો આ સપ્ટેમ્બર ઇન્ટેક, જો તમે એડમિશન લઈ લીધું હોય કોઈ પ્રાઇવેટ કોલેજમાં અને તમને ખ્યાલ નહીં કે એ કોલેજ કઈ છે, પ્રાઇવેટ છે કે પબ્લિક છે, તો પ્લીઝ કોન્ટેક્ટ કરો તમારા જણને કે ભાઈ જણાય કઈ છે મારી કોલેજ, તો ખબર પડે કે મારે કેનેડા જઈને મારું સારું ભણીને પાછું આવવા ના થાય. એટલે સ્ટડી પછીની ઓપન વર્ક પરમિટ કહે ને, આફ્ટર સ્ટડી પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ, એમાં બી આ એક કાપ મૂક્યો છે એમને કે જે પ્રાઇવેટ કોલેજમાં ભણતા હશે એટલે એ સમજી રહ્યા છે કે પૈસા વાળા છે, તો પબ્લિક કોલેજમાં ભણતા હોય ને એ લોકોને જ આપીશું અમે મજૂરીના વિઝા વર્ક પરમિટના, અને પ્રાઇવેટ વાળાનો નહીં આપીએ. તો આ થઈ જઈ. અને ત્રીજી છે એ મેજર મારા માટે લાગી રહી છે, કારણ કે હું એ જ વિઝા ઉપર આવ્યો છું. એ છે સ્પાઉસ ઓપન વર્ક પરમિટના વિઝા ઉપર. તો સ્પાઉસ ઓપન વર્ક પરમિટના વિઝા હવે એ લોકો નહીં આપે જો તમારો કોર્સ જે એડવાન્સ ડિપ્લોમા અથવા ડિપ્લોમા કોર્સ હશે, એટલે 1 વર્ષનો સર્ટિફિકેશન જે કોર્સ લઈને આવતા હોય ને, તો એ લોકો હવે એલિજિબલ નહીં સ્પાઉસ વિઝા માટે. પણ એ કેના માટે કે સ્પાઉસ વિઝા સ્ટડી પીરિયડ માટે તમને નહીં મળે. જો તમે આફ્ટર 2 યરના કોર્સ પછી તમે વર્ક પરમિટ ઉપર આવો છો, તો તમે તમારા સ્પાઉસને બોલાવી શકો છો. પણ તમે જ્યારે સ્ટડી કરતા હશો ને એ ટાઈમમાં, જેમ કે મારી વાઈફ સ્ટડી કરતા હતા એ ટાઈમમાં જ હું એના 1 સેમિસ્ટરના એન્ડ પછી સીધા બીજા સેમિસ્ટર પતવા આવ્યું હતું, ત્યાં સુધી તો હું આવી ગયો તો વિધિન 6 મંથમાં. પણ એ થોડું ડિફિકલ્ટ કરી રહ્યા છે કે સ્પાઉસ ઓપન વર્ક પરમિટમાં હવે સ્ટડી ચાલતી હશે એમાં તમને નહીં મળે. પણ હા, એમાં બી તમારે જો વિઝા લેવાનું તો એક જ રસ્તો છે કે તમે પ્રોફેશનલ હોય, મેડિસિન હોય, કે લોનું ભણતા હોય, અથવા ડૉક્ટરનું ભણતા હોય, અથવા માસ્ટર ડિગ્રી હોય. તો આવા તમારા પ્રોફેશનલ કોર્સ હશે, માસ્ટર કોર્સ હશે, તો તમે તમારા સ્પાઉસને તમારા સ્ટડી વખતે બી બોલાવી શકો છો, વેલકમ કરી શકો છો. બટ જો તમારો જો એડવાન્સ ડિપ્લોમા અથવા ડિપ્લોમા કોર્સ હશે, તો તમારા સ્પાઉસને વેઇટ કરવો પડશે જો સુધી તમે ભણી રહો તો સુધી. એટલે સ્પાઉસ ઓપન વર્ક પરમિટ આ લોકોએ બંધ કરી છે, પણ ટોટલી બંધ નહીં કરી. એકચ્યુઅલી એમને શું કીધું છે, એમનો જે કહેવાય ને રૂલ્સ હોય ને એને ચેન્જ કર્યા છે, બંધ નથી કર્યા. સ્ટુડન્ટ પરમિટને એને ઓછી કરી છે, બંધ નહીં કરી. વર્ક પરમિટમાં એમને સુધારો લાવ્યા છે, બંધ નહીં કરી. એટલે એ બધું આ બધા હાઇપ ક્રિએટ થઈ રહ્યા છે, વિડીયો ક્રિએટ થઈ રહ્યા છે, એના ઉપર ના આવું. એકચ્યુઅલી અપડેટ મેં જેટલી જોઈ, રિસર્ચ કર્યું, એના પ્રમાણે મેં તમને આપી રહ્યો છું. તો વિડીયો કેવો લાગે છે જરૂર કહેજો. અને એક આ શોર્ટ અને સિમ્પલ વિડીયો બનાવ્યો તો ભાઈ કે આપણી પબ્લિકને જણાવીએ કે ભાઈ શું અપડેટ આવી રહી છે. કેનેડામાં 3 વાવાઝોડા આવી રહ્યા છે, અને ભાઈ આપણો જો મજબૂત માહોલ છે, પેલું આબુ અને સાપુતારામાં ધુમ્મસવાળું વાતાવરણ હોય ને એવું વાતાવરણ થયું છે. મેં કીધું એવા જ વાતાવરણ વચ્ચે આપણે વિડીયો બનાવીએ. તો કેવો લાગ્યો વિડીયો તમે જરૂર જણાવજો, અને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. અને બસ તાર આ અપડેટ હતી એ તમને જણાવવાની હતી. બસ તાર બીજું કશું નહીં, એને ધ્યાનમાં લઈને તમે આવો તાર કેનેડા.